दुनिया तो खाली बदनामी ना मने दुनिया खाली तू ना होय तो मारी મારો ફરતો નહીં વગેરે હોટલ તો કમ્પ્લીટ છે મારી બીજું ફરતી કેમ નહીં તને બાજરી તો સારી છો પાછા મારા બેટા હાજર નહીં રહેતા કર ધણ જાણીને કરવું પડે બધું ફોન આવે ચલો હા બોલ ભીખા એટલે શું ગુડો આખો દડો ના ના આવું પેલા ફુવારા વખત કરતો હતો હા ભાગ્યો ઘેર ગયેલો હતો એવું છે આજ રાતે આયોજન કર્યું એમ અત્યારે આવું હેડ હું આવું એટલે તાર ભાઈને આવ્યા કપલા જક્ષીને બોલાવજે ને કે વળી પાકે વાળી ક્યારે જોર પા પહેલથી આવીને બે જણા કર્યા રીશે પડી પાડે હોવ સારું સારું હેડ હેડ ભાઈ ખેતરમાં આવી ક્યારે જ આવું હેડ આવું હા આ પેટલું દઢ પગું ને દઢ પગું હા ખાતું ને પણ મારે તો સારું છે હેડ મારે થઈને મોટો થઈને બેહવા થશે એક ને બીજી હળીઓ કરીને બધા લડાવ મારે તો ધંધો દિવસ છે લડાયા રાખવા કહી દીધું મારા બે પેલા ભાઈઓને કહી દીધું એને તો મોરેથી ફોન કર્યો ભાઈ કે એ તો વળી વધુ થતું ઉઠાયેલી અને મારા પેલા આવી પક્ષવા હતા રાતે રમેણા અને પક્ષવાના આવી હતી એમ તો બધવાનું તો બધવા કરવું પડશે નક્કી એટલે મારામાં કઈ આવી આવી છે તમે હાલ યાદ કરો ને જરૂર તમે આયા ના શું પીસાજી આબુ તો પડે કે તમે ફોન કરો હું ના આવું એવું પથારી એક કરતી હતી મસ્ત બેહવાની એમાં હતા પેલા ઘેર પડ્યા રમે નથી કે એ દાદા હેતરમાં લાવ્યો જ ને ભાઈ કે બરાબર આપડા ઓલે હાલ તો આય ચાલ મોતા તો રાતે લાવશું અને શું બધાને ફોન કર્યા કે તમે હો પેલા બેને કર્યા અને ભરતજી તો છે આજ ભરતજી મને લાગે 12 જેલા છે આજ હતા નહીં એના કુવા ના નજરે ચડ્યા નહીં રહ્યા ના ના એટલે એ રાતનું તો કેવું છું કે હાલ તો ભલે ના રાતે રમેણમાં તો આવી વહેલું એમને કીધું હતું કે રાતે રમેણ છે આપણા ભીખાજી એમને પણ અત્યારે તો કોઈ ફોન એ વખત તમારો ફોન આવ્યો નતો એટલે હું તમને કોઈ કીધું જ નતું ના ના બરોબર એટલે ફોક્સવાળાને કીધું કે એ આવી ફોક્સવાળા ના ના બરાબર શું કીધું તમે વાડી કરી મને પહેલથી ફોન કરતો તમારા ભાઈ રહ્યા ને પેલા આશુભાને એ રીશે બળે છે ના ના એ તો હવે મોર ફોન કર્યો હતો એવું પસંદ તમને કર્યો એના બળતા જ આવતા કેમ નહીં એ એવું થાય મને તો લાગે આશુભાઈ હાવ નકામા જ છે તમારા ટોપા ટીયામાં પાછા છે ઘણા એમાં પેલા જક્ષી હોય તમારે જક્ષી ના કહેવાય મારા જક્ષી ખૂબ જ દેખાય પણ હવે રાતે રમેણ છે તો કોઈ આયોજન હજી કર્યું ને હજી કોઈ રાણા ઘટે ને એટલે એમના પહેલથી બધું કરવાનું ના હોય મારા હવાય આ તો ના શું કહેતા તમારા સંબંધના લીધે હું આવું છું ને કે એમના મોઢાનું મુખ કાઢે ના આવું અશુભા ને બે એક જેવા છે તો એક જ જેવા હજી જક્ષીને કેટલા રહ્યા એટલે પાણી તો પાવો એટલે હું પાણી લાવું જક્ષી આવરા તમે તો નવરા જ રહો પેલા આવી જાઓ બાપુ નરવા રહ્યા હતા એ ભીખોજીને ફોન કર્યો એટલે અમારે હાજર થવું પડે કે તમે જયારે તાણ આવીએ એટલે તમે કીધું વહેલા આવી જાઓ હારો હેડો તમે તમારે યાર આવવું પડે કે તમારું પોતાનું છે તો બધાને બોલાયા તો ખરા કે હા બધાને બોલાયા એટલે હાલ તો પોણી પીને ટાઢા થો માથા ગરમી વધારે ચડી જાય લાગે તડકા પડે તો ગરમી એ ચડે અશુભા કેટલા રહ્યા આ તમે કઈ ના આખા બપોરના બેઠા એટલે ટાઢા થઈ ગયા યાર ચોટ બપોરે થોડું આખા પાછું કરી આ બધું ચર્ચા કરતા ને બે જણા શું કરો તમે આ ટાઈમ સર ના એટલે અમારે તાબુ પડે ના ના પીધું પાણી તમારે જોડું બસ કેટલું પાવશો આ સુભાન કીધું ને ન લાયા તમે એ તો આવશી આવે તમે ફોન નતો કર્યો કરેલો શું જક્ષી બીજું કેવું યાર ડકો બસ શાંતિ છે મકાયા કશી ના છે શું વાત છે આવરા તમે જક્ષી અમે પેલા હતા ગુરુબા ના ના એ તો વેલા એ જ આવે આપણે તે પેલા આવીએ રા તો એને કઢાયો બડાયો જોઈ નો હે હવે તો બધું કરી દીધું હવે આપણે કોઈ કરવાનું જ એટલે શું મેણાનો મારો તો થોડું વિચારી બોલો સંબંધ છે એટલે અમે વહેલા ઇન્ડિયા આવે છે એ વાત સાચી હું વળી કીધું હેલિકોપ્ટર ભીખો લેવા મોકલા તમે તો ફટ દઈને મારા મોરી જાણે જુઓ ત્યાં આવી જો મંદિર કરે હેલિકોપ્ટર જોયું રેમન મેકલે એવો છે ભીખો ના ના બરોબર તમારા સંબંધ બેના એવા તમારે મોરી થી ફોન કર્યો આજ તો
ઓય પણ અમારું વાટીનું વકા ચૂંકી આપ જેવી એટલે આવતા વાર થાય અમારે એટલે તમે સીધા રસ્તેથી આવો કોઈ સાધન બાધન મળી ગયું છે એટલે વહેલા આયા છે. વાટ તો કોઈ વખત ચૂકે નહીં લાગતી પણ તમે વખત ચૂકા થોડા દેખાય એવું લાગે છે અમે નહીં પણ વકા હું ચૂંકા. કહ્યું શકો આ વિશેષ છે ને થોડા માપમાં રહેજો ને કે એકલા પડી જાવ બા કેમ એકલા પડી જાય છે એટલે હવે થોડી બોલવાની થોડી મર્યાદા રાખજો બા અરે તમારથી જે થાય કરી લેજો ને તમે તો અમારે ભીખાનો સપોર્ટ છે કશું ચિંતા છે યાર સુભા હા તો આ ભીખાન તો હારે જ ખરાબ કર્યું ના ના હાલ આપડે કોઈ કેવું નહીં હોય કણીઓ અરે ને યાર ઘેર દો ને થોડી વાર ની ફેર આપડે કહેતા હોય ને પછી ઉધડા લેવા આવીએ ને કે ભીખાની થાય કે ઓને પ્લાન બનાવ્યો છે એવું થાય ને ખોટા વિશેર કે મારું બગાડવા મથી થાય ઓન એ વાત સાચી તમે થોડી વાર ઝપી દો તો ઓન થોડી વાર રહીને અરે ઘેર જોઈ ને એના ચીડી આપણે બે જાય ઈ કણીઓ ચોખલા બોખલા ભાજીને પડતા જ નખવાય આપણે ભીખાના વિશેરમાં પહેલથી આવીને બેસીને તો ખબર રાખવારું તું એ વાત સાચી જક્ષી તમારાથી કોઈ પોતરું ના હોય સોટા હતા હું ભીખા જોડે છું ભીખા ના ધાણા બધો આગળ થઈને કરો ને તમે તો બધો દાટ વાળ એ મોના છો છે બોલો અરે જે જોરું બાકી કે દાટ વાળી તો ભીખાના વિશે હો કરતો ને આપણે હેડવાનું કરજે તું એટલે નહીં બે હવે રવું જ કરે. ભીખા ભીખા વભોળ મારી વાત તારા અવસર કરવો તો જોરિયાર ના તું ના બોલતો ના ચમચો ને વધારે બોલ બોલ કરે તમે બધા તમે શાકમાં હલાવો તમારાથી પહેલા ઓછો ને ભીખાનો અવસર હું આગળ થઈને કર્યો હા તે કરો અમાર તો આપવું એને રાતી હેડવાન કરો એટલે હું કરી નાખ્યો ભીખાજી શું કઈ ચિંતા કરો હું નહીં બેઠો એ ભીખા તું તો અમારા ભય થઈ ને આ પાર્કો આવીને બોલી જાય મને સમજાય ને કે બહાર જતો રહે. શીખવાડી છો ભીખોય અવસર કરતો ને જોરું કરવા બાકી માટે તમે કરી નાખજો, અવસર તમે કરતા જો. તો હેડ મનાથી. બેહો કે બેહો ભીખાજી શું પાછા વાળો દાદો કિલે કોઈ ના વગર નહીં પડી રે બેહો બેહો ના હવે બેહું નહીં અમને જવા દો મહેરબાની કરીને ઓના કને અવસર અલ્યા, કરાવો પણ મારી કરો. વાત તો ઓવે. સાંભળો. હું તમે યાર બધા મંડ્યા બે 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 શું ભીખાજી કપરો હું નહીં બેઠો યાર ચિંતા ના કરવાની આ તો હમણાં તો કોઈ ના વળે આ તો તમારો બધા દાટવાડી મોના મોણસો છે સુભા હું તો કહું હેડો પરો આ જુઓ કાચી હો મેળો બોલે હવે એને હું અલ્યા, મારો કહેવા કોક આપણા રસ્તે વાતો વાળો કરે નથી. યાર હું તમે આવ્યો વાતો કરો યાર બધા ભીખા તું અમન બોલ બોલ કરે મને ઉઠાડી મુચકે ચાલશે મને વગર હું પૂરવાનું ના ના પણ હવે આપણે ઘેર અલ્યા, આવ્યા હું મને ના જતો ઉઠાય. રહ્યો તો બધો અવસર અધૂરો પડ્યો મારી તમે તો વાતો કોઈ પર નહીં કરી ભીખા. એમ તું અનંત ન તો મેલ્લા રીતે બોલાવજે હાલ આપણા ભયોમાંથી ઓને ઘેર કાઢી મૂકે આયોજન કરે છે ફેર મેલ્લા રીતે જમવાનું ઉતરવું આવજે ને ધૂણવાનું કેજે ખાલી ને. એમ કહી દીધું હોય ને ખોટું લાગે કે આપણે ઘેરથી કોઈ માણસ ના આયલા ઘટાય ને કહી દીધું. લા ભીખાજી હવે હું કહું આવા બીજી બધી વાતો છોડો કે ભાઈ એ બધી વાતો ચો અત્યારે કાઢવાની આવી એટલે આવી ફસવા ભાઈ આવી. બધું તમે કરો અમે જાય વધનાર વેલા તક આવશે શું કા બીવાઈને મરી જો જા દો કે અમને શું કોલે ખાગા નહીં ના, ના, તો આઈને જઈ રહી ફોક્સવાળો આવે કશું ને. અમે કરતું નહીં આ ના, બધા ચીડી જાય આપણે ફોક્સવાળાને આપવા તો દ્યો. ફોક્સ વાળા આવી હા, અમાર ભીખાજી ફોન કરો આવરો હેડો તાણે અમે તેટલી કરીએ તાણે તમારે જે આયોજન કરવાનું એ કહો. હેલો એટલે ભાઈ હેડો ગોઈજો તમે યાર હવે અમારા બધા આવી જાય ભાઈ ઓ યાર જગ્યા જુઓ પણ રાતે યાર હું ઊભો થઈ ગયો અત્યારથી કામ કરતા નથી પણ ભીખાજી ગોવિંદજી પડતા નો હોક બીજાને બોલાવો કે પરો ના આવે તો હા આવો જલ્દી આપણે નેળિયામાં આવી જાય હવે લાચારી તો કોઈની ના રાખવાની અત્યારે હગા ભાઈની ના રાખવાની ભાઈ ગાજી મારી વાત તો સાંભળો હા તમે બધો કટલાતા ના કરવાનો મેં કીધું તમારા સંબંધી યાર ફેક્સ વાળા ઘણા છે પણ હવે હું અઢાર લીધો તો એટલે ના ના એ વાત ખરી પણ આ બધું કડાકુટો તમારે કરવા ના હું નહીં બેઠો અમે તમારા ભાઈ રહ્યા ને કશા કમના નહીં બધું મને જ ક્યાં હું મારી ખૂટી લે તો બધું હાલ જેવું તું અનંત ફોક્સ બોક્સ ને બધું કરો જ ને છેડા એક અડાડી રાખવાનું તો ચોટ્યો રાખવાનું તારો વિશેર બગડાવરાવો તો મને બોલતો હોય તો એ તો ખબર નહીં આ તો. તમે તો આ મારા વાતો કરવા વાળા જ છે રે. તમે મારા જ બેઠા છો કેમ મારવા નહીં બેઠા તમે કોક હું કરી નો કહો તે. લે આપણે આ સમજ આયા ગોવિંદજી તો. ગોંજાવર હવે મારવાનું તો ફોક્સ. ફોક્સ તો આ જોરુબાન કપાળમાં માર પેલા તો દેખાય જ નહીં, તે અવાજ થાય તો ખબર પડે. મારી વાત સાંભળો બોલો. પણ ટિફિન લાયો ગુઈમો. આ તો વાયર નહીં રે. મારી વાત તો જોરુબાન ટિફિન સાંભળો. લાય. માપપટ્ટી લાય. પાણી પાણી હા ભીખાજી એક ફોક્સ તો હમો મરાવ છે હા વાયકાન એક હમો મરાવ એક પેલા ખૂણો મરાવ બે એક હમો મરાવ ત્રણ ખૂણે ત્રણ થઈ જાય જોડો આવે પણ એક ફોક્સ ના 500 રૂપિયા ભયો. એટલે પૈસા શું કા ટેન્શન લાગે પાર્ટી અમારે પડી જાય હું બેઠો છું શું કા ખબર? ઘરદાણી તમે હો? ઘર જાણી ના ભીખોજી છે તમે એ હો? ભીખાજી તો તમે તમે કેમ આટલું બોલો? પેલા કરાવવાની પેલા કરાવવાની તો વાય ફોક કરાવ ફોક્સ માં રાવાય એટલે આ બુઢો મહેમાન પૂરું આવે તો બેહા કે લોબા વધી થશે ના ના પેલા હેડો પેલાથી પછી વધતું ઘટતું હોય મરાવ્યો એટલે ઈકાણે મરાવ વાય મરાવ ત્રણ ચાર ફોક્સ વાય મરાવ ત્રણ ચાર ફોક્સ મરાવ પણ ભીખાજીના ઘેર રાખો કા આટલા શેટે ચો વળી એટલે પબ્લિક તો ચા પોણી કરવા કોઈ કાકા પોસો માણસ હોય તો ચા પોણી કરવા જે થાય હોય, કે ગમે તે હોય, મને ફોક્સ લાતો ખબર પડે. તું ભીખા મોર થાય ને તારું ઘર બતાડજે જોરુબા કિંમત કર ને કે પછી અમે નાહી જાવ હો કે આ મહેરબાની કરી તું હેડજે. એટલે જોકલા જક્ષડો ની કરી રહ્યા છે અરે કેવું માનતા નહીં હપુ જાય
જો મરાવાની તમે જ મરાવાની કેજો એ પોપકા. ભીખાજી મારી વાત સાંભળો આપણે આવા કણ અમે રાખવાની હે આવા એવો હરીમ હું આયોજન આલુ તમે રાખો એક તો પેલો ફોક્સ તો પેલા ખૂણામાં મરાય બરાબર આપણે? પહેલા. હા એક આપણે પેલે લેબડે રાખો હમો બે હા. અને કોઈ મરાવ ઓય. ત્રણ પેલા કરું હમો મરાવ હા ને 100 ફોક્સ થઈ જાય ને બોલો મારવાના ઘાત તમારા જોડે એટલા ફોક્સો પડ્યા યાર દુરુપા બતાવી એટલા જો અગળો કરવું છે ને એટલા ફોક્સ 50 60 જે ફોક્સ મારે બધા ફોક્સ મારવા પડ્યા તો બરોબર એ આજુબા હા તા ફોક્સ વાળા ફોક્સ ના રાખીશું તારી ઈટો રાખી કે વાહ પણ આ તો 100 હાથ આપણે હોય જરૂર હોય એટલા બંધાવો મારું કેવું એમ છે પણ જરૂર તાલે એટલા 100 ફોક્સ ને 8 10 જણ ફોક્સ ની જરૂર છે તમે તો 10 કહેવા તો આપણે 10 મારશો હાથ કયો હાથ બે કહેવા તો બે અને એક માં ચલવી નાખો બે જ મારો ને વધારે ખોટો ખર્ચો કોઈ કરવો ન રમેણમાં તો હવે રાતી થોડી વાર ભૂવા ધૂણીને જતા રહે કીચો 7-8 ફોક્સ ની જરૂર દાણી છે તમે જો આ છે કા દાણી તો એ રહેશે પણ આ રહ્યો ને આ તો માથાના બાલ જ જેવી નોકશે એ જક્ષી ખર્ચો કરવા વાળો કરો તમે શું કા આડા ઉતરો માતાજી કોમો કરવા તો કે પૈસા ટેકો હું આલું છું તમે શું ચિંતા છે ટેકો હાલવાના હાલવાનો જ તે છો તાર. વ્યાજથી હાલવાના તે દાડે નતા કહેતા કે હું વ્યાજથી પૈસા હાલો એ તો ગમે તે રીતે હાલો પણ એમને અવસર અધૂરો નહીં રહેવા દેતો કમું વાત કરો એમ કર વોન પડતા નો અમે દાદા એવું છે ટેકો એ કરી ભીખાજી, આ બધા બળતા માણસો બોલે છે તમે તો અવસર ધામ ધમતી કરો હું બેઠો છું પાછળ યાર પીઠની એક પર કામ મજબૂત કરજો છે. ભીખાજી હા. તમે બધું આયોજન ગોઠવીને અમને જમવાનું ટાઈમે બોલાવજો અમે આવશે તો જરૂર પણ જે જેમ કરું અલ્યા પણ પેલા તમે તો ખાલી લહેરવા આવે તો આવના જ છો અરે જો અમે ખાલી લહેરવા જ આવજો તમે તો કાકો રિહાઈ જાય આ બે કોણ હતા હા એમના ભાઈ ભાઈ હતા અમારે. આવું કરે એ ભાઈ એવા હીજ જીવે ભાઈ તો બોલાવવા પડે યાર ના બોલાન છો ના છે બધું તમારી નજરે તો હું બોલાયા હતા એવું છે. ના આપણો એ તો હોય જાતા આપણે શું કરવાનું બોલે તમે શું કીધું એક હોય હા એક હોમો બે બે એક પેલા ખૂણામાં ત્રણ ત્રણ ને ત્રણ પેલા કણ મારજો 100 સો થયા કે હમ. અને એક આ પેલે કણ પાછળ મારજો પબ્લિક કોઈ આવતી જાતી હોય ને તો જાળમ વેટાઈ ના એઠા ના પડવું હેઠા કોઈ ના પડે સમજ્યા? હાથ ફોક્સ હાથ ફોક્સ 500 રૂપિયા ફોક્સ ના ગણી લેજો તે એ તો પૈસા ટેન્શન જોડી મેં પૈસા મારા માયા તમે હડે તાણ રાતી લાગી જાય હારું આજ રાતી છે ને આજ રાતે જ. આ તો હમણાં મોડા આવીને માર દઉં હા વારો આપડે આમ ટાઈમથી આવી જાવ કે ટાઈમ થી ઉભો પા આ ભીખાજી હા એ તમારે તો પેલા બે રીસે પડીને જતા રહે લે એ તો આવશે હવે તો એ બેલકા મને આ રજા લીધી હતી એને ખુદ ધૂણ્યા હતા એટલે એને હવે તો આવવું જ પડશે અરે એ વાત કરી એટલે આ તો બુડો ખૂબ રીસે પડતા હોય વિશેષ કેમ છે માટલા બળી સર ખરેખર હારા ના ઓના કાંઈ ચપડા ગંજા હારા હતા હાવ બેકાર માણસો છે. અમારા કાકાનું સપનું આવ્યું તો એને કાકો નતો હા તો એટલે એમનો પોતાનો કાકો નહીં એટલે એમને તો આગળ રહીને ના કરવાના બધું મારે જ કરવાના આવે ને એવું તમે પૈસા ટકે કીધું કે હું થોડો ટેકો કર્યો ના એટલે મારે ને તમારો સંબંધ એટલે દોસ્તી જ ને દોસ્તીનો તો હું તમને ના કીધું તમારે પૈસા જોતા એટલા તમે તો મારા જોડે લઈ જાજો વાહ, હું તમને આલ્યો તાર ભાઈએ કીધું કે લા થોડો ઘણો હું એ ટેકો કરું કાકો તો એમ ના શું કહો બીજું બસ બીજું પટી ગયો? હા પણ રાતે ટાઈમથી આવી જજો બા ના ના એ તો હું તો આધાર જ રહી જાય એ આગળ તો મારે જ કરવાનું તમારા ભાઈ તો કશી જાય તાના એ ભરતજી હું કે ભરતજી આવશે ભરતજી બોલા જાતું હું ભૂલી જઈ ભરતજી બોલાવા હવે પછી તો ભરતજી હું ટાઈમસર લઈને આવતો રહું છું અને આપડે પેલા ભુવાને ભગવાનને હું ફોન કરું છું હા શું કીધું એ પેલો એક અહીંયા હાથી ભૂવો તો 2 કલાક બધા લાવો તમે બધું ટેન્શન છોડી મૂકો તમે ખાલી એનું આયોજન રાખજો બાકીનું બધું હું કૂટી લઈ હોય તો આપણે બીજું બધું તમને પાથરી નાખું ને પાટને બાટ તૈયાર કરી નાખું હવે ના ભગવાનને હું ગાડી જઈને લેતા આવું હા તઈ જતા શું કીધું હા સારું હું ના, આવજો તાન સારું હળો ઓકે. ટેન્શન કોઈ મત લેજો હા પૈસા ટકાની કોઈ જરૂર હોય તો મને કહી દે તમે તો 2 ના 4 લાખ રૂપિયા જોતા છે, હું કાઢીને આલ્યો તમે તો. હા, શું કીધું? હા, હા. શું કીધું હા. સારું હળો હવે આપણે તો કામ થઈ ગયું હવે તમે પણ હવે પેલા બે રિહાઈન જાય એને વ્યવસ્થા થતા બોલાવવા પડશે જડે તમે ફોન કરો પણ આને હોય ને ત્યારે જોરુ પર જક્ષી આ જોરુ રહ્યો ને ખીચડીની ગોળી સાહમો પેલો આવી જાય ડુહો બનાવવાનો હોય ને એમ પેલો આવીને પેલો પહેરી જાય આપણાવાને જાણ હાથ કરાવે તો બીટલો બુટેલો હોય ને એટલે એને બોલાવે એનામાં તો હરમ બુદ્ધિ જ ને એને લાલચ છે પૈસાની પેલા લાલચ દસ ટકાની આલીને જોયે ને એના મને એટલે? મારે ટેકો કરશે ને મારો અવસર થઈ જાય ખુરશી તો એના કન લેવા થાય ને વિચાર હા, ભાઈ તમે તો વાળામાં જ બે રહ્યા તમારું કોઈ ના આવે હોય આ તો અમારા ક્ષેત્રના જેટા અમે બેસીએ એમાં તમારું હતો તમે યાર જોવા જતા એ હોય તો બસ તમે તો ચેટામાં જ બે રહ્યા અને ભયામાં શું કે આપણે આગળ થઈને કરે એવા તમારા પૈસા તો આપણું આપણે કે હવે પાછા રાતે તો વહેલા આવજો મત ને કે આજ તો પાછા મેળ નહીં આવે આજ રમેણમાં તો જોરુબાર તમે વહેલા આવીને કહી ગયા ને તો ટોટિયા બોટિયા ભાજેલા પડે છે અરે એટલું તમારાથી સમજી થાય લેજો કરી પા. લેજો તમે તો જો ને અરે તમે વાત છોડી દેજો ના આજ રાતથી ખોટા લોહી બંબાળતા હો અને મગજની કિડનીઓ બધી ખરાબ કરી તમારે જેવું પાછા. તમે તો ઉડવા કરે ભાઈ આગળ કોઈ ના આવે હેડાન કરો હેડાન આવજો કરો. રાતે આવજો ખબર પડે અરે બાપુ તમારા ભાઈના જોડે રહીને તાર હું થપ્યો જો તમારાથી થાય કરી લેજો તમે તો એ તમારાથી સીચો પાપડી ની આગળ રાતી જોઈ જાય તો પૈસા 2 લાખ રૂપિયા મોબાઈલ લઈને બાજુ ખેતર પડે ને એ મુદ્રા છો તમારાથી થાય કરવાનું તમે તો બરાબર જો. કે અમે નહીં આવે તો ભીખો રમેન્ટ ક્યાંથી કરવાનો
એટલે કરવી તો ના કરે, મારે તો તમે એમને થકાવો જ છે, બીજું શું કહું આ તમે આવવાના જ ન હો, જો અમે નહીં આવીને ભીખો રમેણ નહીં કરે, તું ચેવો વહેલો આવી એમ જોઈ લઉં. આગળ આવીને હું બેસ્યો, તમારે તો થાય એ કરો તમે તો જો. આજ તો વહેલો આવજે જ મત ન કરજો, ઉપાડીને વહી દે. અરે થાય એ કરજો કે તમે તો તમે આવશો ને હા. અને બેસો એટલે અમે નહીં આવે એટલે રમેણ તો એમની ઊભી જ રહે જોજો તાણે. તમે નહીં આવો તો શું ફરક પડવાનો? ભૂવા હું લઈને આવવાનો છું. હારું તો લાવજો ભૂવા રે હું તાણે. સમજાઈ દઉં. તું આછી રાત જુआ ધોણાય ને તો અમાર વના વગર કોઈ બાલાય નહીં હલે. એ તો અમે ભૂવા તો હું જુઠ્ઠા લઈને જ આવવાનો છું. જો અમારે ભીખાને તો હારું તો ખાવાની પહેલા ખબર પહેલા પડવાની. આ તો ભીખાન ખરાબ કરવા વાળા જ છે. આ ભીખલાને જો વહેલા ખબર પડી હોત ને કે આ રહ્યો આવું કરે, આ તો તો શેતર આ દશા જ ના હોત. એમાં આપણા ભયન ભેળા થવા જતા તો ભીખલાનીઓ ફૂટી ગયું. હારું હેડે તો જોઈ જા હોતા આજ રાતે જો વહેલો આવે ને તો આજ તો એની ખબર લઉં પડે. અરે જે થાય એ કરી લેજો તમે તો. આવજે રો વહેલો તાણા જ. આજ તો જો દોરીઓ વહેલો આવ્યો ને તો એવો મારો કદી જિંદગીમાં ભયમ હળ્યો જ ના કરે. એ તો વાત સાચી પણ આ તો કા ક્ષેત્ર માટે આ કેટલા જુદવારા પડવરાવશે આ. હાલ તો કોઈ બોલવું નથી આપણે. ના ના બોલીને અવસર નહીં બગાડો પણ તો અન તો ઓળ જ કરી દેવી હો આ જોડિયાની તો. આજ રાતે વાતી નહીં. આજ રાતે આપવા જો ચો પેલો આવીને બેહે આપણે. બાજુની ભીખાને કોઈ કેવું નથી બહુ. આ મારો બનાસકોઠો